જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરે કિચનમાં. આજે આપણે બનાવીશું પેંડા. પેંડા બનાવવા માટે આપણે આ ગાયના દૂધનો માવો લીધો છે 250 ગ્રામ ને 1 કપ જેટલી આપણે ખાંડ જોશે ને થોડુંક આપણે સ્વાદ અનુસાર જાયફળ ને ચાળણી લેવા માટે આપણે થોડુંક પાણીની જરૂર પડશે. તો આપણે પહેલા ચાળણી લેવા મૂકી દઈએ એક તગારીમાં પેલા ચાળણી લઈ લેવાનું. ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી નાખવાનું છે ચાળણી લેવા. આ રીતે આપણે ચાળણી લેવાની છે. આપણે આ ધીમા ગેસે ચાળણી આવે ને આપણે જાયફળને ખમણી લઈશું. જાયફળ ને એલચી આમાં બે આપણે વાપરી શકીએ. આપણે થોડુંક જાયફળ નાખીએ. આ માવો આપણે ખમણીને તૈયાર રાખીશું. બે તારની સાંગણી આવે ને એવી સાંગણી આપણે લેવાની છે. આપણે આ 2 મિનિટ થઈ ગઈ છે. આપણે આ સાંગણી સેટ કરી લેવાની. આમ આંગળી ન ખબર પડે આપણે આ રીતે વાટકીમાં લઈને ચેક કરી લેવાનું. સાંગણી આપણી 2 તાર થવા માંડ્યા છે. એમાં આપણે આ માવો ઉમેરી ગેસ ધીમો જ રાખવાનો. આપણે મિક્સ કરી લેવાનું રાઈટું મળે ને. આ રીતે આપણે હલાવતું રહેવાનું. માવો બધો સરસ રીતે ભળી જાય. મારા ઘરમાં બધાને મીઠી વસ્તુ બહુ ભાવે છે એટલે મીઠી વસ્તુ વધારે બને. આ રીતે આપણે હલાવતું રહેવાનું છે. રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જેથી અમારા વિડીયો તમારા સુધી અવનવા પહેલા પહોંચે. હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને જેથી અમારા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે. હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમારા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે. આપણે આમાં
જાયફળનો પાવડર નાખી દો. પેંડામાં જાયફળની સ્મેલ સરસ લાગે એટલે જાયફળ ના કરી. હજી આપણે એને થોડીક વાર નાખશું એટલે એકદમ સરસ આવી કઠણ થઈ જાય. આપણે હજી ઘડી ઠરવા ન દેવું પડે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ, નીચે ઉતારીને રીતે આપણે ઉતારીને થોડીક વાર હલાવશું એટલે આપણી કઠણ સરસ થઈ જાય પેંડા વડે. આ રીતે આપણે પાથરીને ઠરવા દેવાનું છે 10 મિનિટ એટલે સરસ કઠણ થઈ જાય. જો આ રીતે ઠરી જાય ને પછી આપણે પેંડા વાળવાના. આપણે એક વાસણમાં કાઢીને આપણે ઘડીક ફ્રીજમાં મૂકવું હોય ને તોય ઠરી જાય, ફટાફટ ઠરી જાય. તો આપણે આમ થોડીક વાર લાગે તો ફ્રીજમાં ઘડીક વાર મૂકી દેતો. આ રીતે આપણે એકદમ કઠણ થઈ જાય ને પછી આપણે પેંડા વાળવાના. સરસ કઠણ થઈ ગયું જામી ગયું. હવે આપણે પેંડા વાળી લે. હાથ સેજ ઘી વાળા કરવા હોય આ રીતે સેજ ઘી વાળા હાથ કરી નાખે. આ રીતે આપણે પેંડા વાળી લેવા બધા. સાઈઝ તમારે જેવડી રાખવી હોય એની પ્રમાણે આપણે રાખી શકીએ. થોડીક વાર આપણે આ રીતે હજી વાળી મૂકી દેવું, પછી પાછું આપણે બીજી વખત હાથ મારશું એટલે એકદમ સરસ કઠણ થઈ જાય, શેપ આવી જાય. આ રીતે આપણે બધાય વાળી લઈએ. પછી આપણે બીજો હાથ મારશું એટલે સરસ શેપ આવી જાય. ઘી વાળો હાથ કર્યો ને એટલે સરસ શાઇનિંગ વાળા થાય. આ રીતે આપણે બધા વાળી લીધા છે. આપણે એને થોડીક વાર રહેવા દઈએ, બસ પાછો આપણે બીજો હાથ મારશું. હવે આપણે આ બીજો હાથ મારતા જાઉં આ રીતે. પછી આપણે આમાં આ રીતે ગમે એ સીસી આપણે ઉપયોગ કરી શકીએ કે આમાં ડિઝાઇન સરસ પડશે. આ રીતે આપણે બધા વાળી લેવું. તો આપણે આ બધા પેંડા વાળી લીધા છે. તો આપણે આ પેંડાની રેસીપી તૈયાર છે. તો જો તમને અમારા પેંડાની રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા પેંડાની રેસીપી કેવી લાગી.